રિક્ષા જોકો લે એ વાય જોકો લે ઉભો થા લે જોકો રિક્ષા આવશે જોકો રિક્ષા જો ઘેર નેવું જ્યું તું રસ્તા પર આ ટર્બો નાખી દે રસ્તા વચ્ચે રિક્ષા જો શું નહીં આવતી ટર્બો વરબો હાથ માર દે પટલે ને આવું છું હમણાં રિક્ષા ઓમ જોઈ ઓમ જવાની આવતી નહીં તમે ખરાબ બપોરે લઈને આવ્યો એટલે આવી એટલે ખરાબ બપોરે જ જવાય કોઈ હવારે 100 વાળી રિક્ષા લઈને આવે શું આવે એ રેલવે આવે હા હેડ ઉભો રે કન આવે એટલે કહેજે બાઉ તડકો જેટલો વરે જો મને હવે તપ રાખવા માંડ્યું તમે પહેલા બેઠા હોય આ રૂમાલ લાવ્યો તો કાળું પડી જઈએ મેં કાર્ય ચૂકતા તો ધરો હું ઉભા રાખ લે કાર્યો પડી જઈએ ને કોઈ આવ નહીં આવતું જો કોઈ આવતું નહીં ગાડી ડરબો લે આસમાન મારો લે ભરે લે ભાઈ ભરે ચેડી લપડી તો તારા હવે જાય જો હડે વાત કાંગા એ તો ચેડી લપડી જવાનું તો છે એ ચેરી લબડી તો આપણે બેના ઉવો હતો હવે ભરે પેસો એટલે બી હજી હતી સરકારનો કાળો પડી જઈએ હા એ કેટલો ડિગ્રી તાપમાન પડે છે 80 ડિગ્રી થઈ ગયું આજ તો ઘેર આવી ગયા સહેલા કોઈ આવતું નહીં પછી જાવ કરશે ચલો ઘેર આવે સરકાર ગાડી આવે ને તું હાથ માર ના આવું બીજા તો ઘેર જ જવાનું છે થોડી વાર બેસીએ કંટાળે તો આરામ ગાડી વાળી હાથ પાવ ઊભું થઈ જઈએ ગાડી વાળી હાથ ઊભું થઈ જઈએ હા સરકાર કોઈ કામ નહીં કર્યું હાથ માર મારો હાથ ભાઈ ભૂરે કરે જાય તો જા હું કરું લેવા તમારા કરમમાં પછી નહીં કરમમાં કાંકરા જ છે તમારે લેવાડો ગયા તમારા ઘરમાં કાગડા જ ચૂકતા બુલેટ પાડા જેવડું મૂર્ખા પાડા જેવડું હું મારું શરીર કટ્ટા જેવું હોય તો મારું પાઈકે કટ્ટા જેવું જોવે કોઈને ઉછીનું મારી તો નહીં લે એ મૂર્ખા ઉસીનું નહીં મારું તમારું અમને 2 કલાકથી બેહીને આવ્યો રસ્તા ઉપર ચમ ખેરાલુ મેકવા આવ્યો અડજો અમે રિક્ષામાં જા કે પેલા બાઇકમાં જા કે ખટારામાં જા મારા બાઇક ઉપર બેહવા નહીં મળે એટલે એ છોકરા બેહજે બધી અલે આવ અલે ઉતરો લે જવા દે તમે ખેરાલુ જતા લાગો મને કોઈ કહેવા જતા લાગો બેહવું જ છે હોવે બેહવું જ છે હોવે ઉઠી જાઓ મારવા નહીં આ તો મેટરો કરવા લાવ્યો મેટર આમ કઈ તારે ડોમિસ થઈ ગયા મોટા પ્રોમિસ નહીં હવે મેટરો કરવાની પૈસા આવી ગયા કેટલા પૈસા આય હા ઢગલો કોકનું અરે બધી આમાજી કોકનું કરી નાખી લાગો આવવાનું ને કેટલાનું આવવાનું 40-50 આ એટલાનું આ તો લોખંડ એટલે આ તો 2 લાખ 2 લાખ નહીં 2.5 લાખ આ તો પ્લાસ્ટિક જેવું લાગે મને આ બધું પ્લાસ્ટિક જ છે જો પ્લાસ્ટિક કહેવાય બરાબર જેટલું યાદ આવે વેસુ આબી નાખે ને તું તો કાકાની વાર રાખતો જ નહીં લે પાછળ કાકો મળી ગયો ને તું તો આમ કેમ બેસી ગયું તું તો બે આવી જાવ ચાલ હું બેસી જાઉં તમે કે બે આવી જાય એટલા હું બેસી જા લેડ આવી દોઈને હું રે થાચો દોઈને હું રે થાચો દોશી હવે તો આવી જાય આ દોહાન આ ગોગળોથી પતી જાય હવે તો આખો દારિયા ગુગરાજી તારી ત્યાં નહીં ઉભો રહી જાવ તો કરો લે ગુગરાજી કરો હો અરે ના બેઠું છે ના બેઠા છો લુગો તો તારા હા ના બેઠો ને પાઘડી ઉતારીને ના બેઠા હો હા આ બુરાસ પડ્યો હાબુ છે
એ તો નહીં તાર લુગો દઈ નાખું શું કરું કેમ તા નહીં તા તો મારા આ લુગો ધોવાના હા સાચું બોલો સાચું બોલું હે વાની વાસમાં આવે યાર પછી હે જતો રે કો યાર નહીં સાચું વાત કરું એ રોજી આવતી નહીં યાર પછી તો લાવતા હોય તો ઘરમાં ખાવાનું બધું હા તાને કોઈ લઈ આવતા છો રે તમે મહિનાથી એકલો રૂગો જેવું કરું કેજો ખાવાને વખા પછી તો ખાવા નહીં યાર એકલા થોડે દાવના જ છો હા તારે તારું કોઈ ક્યાં ઘુઘરાજી સીધી ગોમાં કેડી રહી યાર કેડી તો તમારે તો ભાઈ દેખાય છે કેડી તો તમારી હા વાહ હાલ દેખાય તમારી કેડી ભાઈ તમારે આવું કોમે આજે કેજો એટલું બરાબર અમે તો જાતા હતા ને જોયા કે આવું કરી ને ભાઈ તારું કરી ગયા એકલા છીએ તો ભાઈ અમે કરો બધું જવું હા તો અમે તો જીએ તા ના એ લુગો તો એ જો ચલો જોઈ યાર ટાઈમ પાસ કરે ખોટો ને લુગો તો ખરેખર બધી કેરીની પથાઈ ઘોળ ખાઈને માલી જાય આ ચાને છે ને એક નંબરનો ઘોળ જો આ ગોળ બધે ભૂંખ્યા બધા એટલે ઘૂઘો તો બેસે બે રૂખો તો હા ખબર પડી છે ને અમે ચાવ રાખો જાણ ધોઈ હું ને કાજો ડોસી ધોઈ મારું બાઈક તોડી નાખા તારી તાકાત હાલ જ નેકા થયો તું બોલે હું હાલ જ બોલાય જાઉં મારા ભાઈઓ તો બોલાવા દે તો જેટલા બોલાવા આ તો હા કાઢ નાખો નહીં ગમનો દાદા થઈ ગયો પાક હોય અડી ગયેલો ભાઈ સોરી કરી તો એ કે ના મોનતો નહીં આમ ઘટતો નહીં પાડી દો વાંચતો ના આબા જેટલા લઈને આબા એટલા લઈને તમારા ભાઈ મેટો થઈ ગયો મારા ભાઈ હેડો હું પેલા ભગત ને બોલાવીને આવું તમે હેડો કર્યું તો બાઈક મારતા એટલે કે મારે તો નડવું નહીં બાઈક ચાલે ભાઈ બધા હેડો મેટો થઈ તમે ધોકો કાઢો હું ભગત ને બોલાવીને આમ તો કોઈક માર્કેટ એટલે આવતા નહીં લે તો મેટો થઈ ગઈ ભાઈ હેડો તો મેટો થઈ ગઈ શનિવારે મેટર આ ઝઘડો થઈ ગયો ને હેડો શું થઈ ગયું અરે કોક હઠે વચ્ચે લેજો હા લઈને આવ્યો હાલો જલ્દી કરજો ભગત આ આવ્યો ઓહો તારી ભગત તમે ક્યાંથી આવા ધોકા રાખવા માંડે ભગત તો કઈ ના રાખી આ તો કાલે તમે ઓમ ભજને કરો છો કે ભાઈ આવું એ રાખો ભાઈ ઉપર વાત આવે ને એટલે બોલું બોલું લેનો લઈ દો અરે અડેટ ભાઈ હાથ ચાપવા મોકો નહીં મળ્યો પણ આ તો ધનભાઈ ગયા હે મેટર થઈ જાય છે અબ્બા દે તો કી એ ચેન્નાઈ દે હાલો ભગત ચેન્નાઈ ગયા જો બારા પેલું નવું બુલેટ લાવતો મેલ્યું એટલે ચેન્નાઈ નવું બુલેટ 2.5 લાખ નું તો તૂટી જાય તો એના કરતા જૂનું બાઈક લઈને એન્ટ્રી મેટર વાડે લાયા લે જલ્દી આ ચાલુ એની જરૂર તો બાપા આ બાઈક હું મેટર કરવા લઈ જાઉં આપણે તને એવું ના ચાલે ના છોડ્યું અને ચો ખબર યો ગોમના દાદા થઈ ગયા આપણે અમારા ગોમના દાદા છીએ એને ચો ખબર પડી તો આ મેચમાં ઉપર કોઈ સગ્ગા નહીં મારા એવા સગ્ગામાં આમ નાખી દે ઉપર આમ પસાડવા ઊંચા કેમ પસાડવા મેચમાં બાઉન્ડ્રી મારતા છે તો હું યુવાન પસાડીને બાઉન્ડ્રી બહાર નાખું ચો ખબર ગોમના દાદા બની ગયા પાક હું ઓમ છું બુલેટ લઈને આવે એટલે દાદા બની ગયા જોડે એટલે અમે દાદા છીએ દાદા અમારા ગોમના ના છોડું કહી દઈએ આ બેઠો આબા દે તો યાદ લાગે મને આ છે ઓમ જો મારા વાઘ આયા વાઘ ભાઈ હું હતું બધું કેને યાદ વાગ જેવું લાવ્યું લે જેવો તો કરા શું હતું ભાઈ બધું બુધીભાઈ તમ બબલ કર નાખ મારા મહિના બબલ કરી છે હા તો હા બાઈક રોંગ સાઈડમાં લઈને આવે હું રોંગ સાઈડ માર ભાઈ ભાઈ તો ભાઈ જતું રહું આ રોંગ સાઈડ નો ખાલી સાઈડમાં બા દાદાગીરી કરે એ દાદા છું ઓમનો દાદા હું
ઓયલો દાદા જ છું હું. એના ઉંમરમાં ધનો ડોન હતો, ધનો ડોન. અરે આ ડોન વગર ડોન હું મારા ગામનો હું દાદા જ છું ભાઈ. આ મારા ગામનો પહેલા ધનો ડોન હતો. એના ભાઈ આ બે જો અને અહીંયા વાઘ જેવા મારા. બોલ. હું વાઘ જેવા દાદા તો આ રોડ તો રોડ પણ પુલ આવે ને પુલ રોંગ સાઈડ માં ગાડી જાય ને બુલેટ અલ્યા આવું જોઈએ લેટાડો એક બે. લેટાડો એટલે ખબર પડે. લેટાડો ખબર પડે. લે ખબર પડી. ફોન મારે ટણી બતાવી તો પછી તારો ઓ ભાઈ તું તો આનો દાદા એ મને કહેજે તું કોનો દાદા હે? હે તો આનો દાદા એ તું જોઈ લીધું પરિણામ જેવું આવ્યું. હું પાડવા તો પછી દઉં નહીં તાર યાર ભાગ જેવો લાગે ઉભો થઈ દાદા તો કોણ એટલે તમારા દાદા તમે મારા ગામનો હું દાદા હું એ ભગત આ બાજુ આવો. દાદા ને શું ભાવ તો કાને અલે મને તો ભાઈ નાખ્યો એટલે ધના આ બધું તારા તો આદરવા નતું તારે ચોરી કઈ જતું કરવું તું હું સોરી હું દાદા છું દાદા. દાદા થઈ જાઓ દાદા ગામનો તારા દાદા કોણ કેતો ભાઈઓ લઈને આવ્યા હવે સમાધાન કરવા હતા સમાધાન કરવા આવ્યો તમે ધોકા લઈને આવ્યો હું સમાધાન કરવા આવ્યો દાદા શું વાગ્યું મારા ગામનો દાદા થઈ ગયા દાદા હું પેલા નાબુ ચાલશે દાદા થઈ ગયા ઓ જી દાદા છું. દાદા થઈ ગયો ભાવ મારો હમું મારો કહેવાનો ભાઈ છે પણ મારે યાર કાગળ બોલો તો આ તો યાર ના છોડો કાગળનો વાઘ બની ગયો તો પાછા તમે ધોકા લઈને આવી ગયા અરે ગોરોડ વાઘ એક જેવો જ છે કાગળનો પટી ગયું બધું હવે. માપ ના હોય આ બધું પટી ગયું હવે હેજો ભગત. દાદા થઈ આવડી વાતમાં દાદા થઈ ગયા મારા દવાખાને લઈ જાઓ પછી ડબરો માર્યો છે ના ના હેડો. તું બેહાઈ જાય ધોકા લઈને આવી ગયા છો કે અરે ભાઈ ધોકો મેકો, ધોકો મેકો. પાડી હમણાં આ પટી ગયું બધું પટી ગયું. ધોકા ધોકા નહીં મળે હેડો ભગત હેડો. બાઈક લેવું છે લઈ જાય લે ધોકા લેવા આવ્યા પા દાદા પા કોઈ અમારા ગામનો અમે દાદા એટલે હું મારા ગામનો દાદા જ છું બરાબર બના ઠપકા રહ્યા દાદા બની ગયા પા કોઈ દાદા દાદા નહીં હું દાદાગીરી નહીં કરું કોઈને દાદા બની ગયા આવો કી ખબર પડો કેને હા લાગતો તો ભાઈ વાઘ હતો પણ ભગત કઈ મંજીરા કૂટ્યા હોય તો. હારું છે તો આ ટોટીઓ મારા કમર ના હાથે બાજી નાખ્યો હા વાના ના હું કરે કઈ અમે કઈ લાટ કર્યા ઈ કઈ પણ આ વાઘ તો જો આપડા કાગળનો વાઘ તો હપ્પુ તો પડી ગયો પાછો. વાઘ ઉભો થા એ વાહન ઝઘડામાં કોઈ વાત નહીં આવું છેલ્લે મારા જ થવા હોય આપડે તો. એ તો માર ખાઈ જાય ને આપણને ખવડાવે આ તો હપ્પુ બાકી રાખ્યા ઈ બધું તઈને તઈને. બોલ તો ખરા વાઘ હે હા હવે વાતો ઓછી કરો ને દાખલ કરવા ઓ, કરો. સાચી વાત છે આ જો વાઘ પટી ગયો હવે ધબકારા તો કરી દીધું 120 મિનિટ મેં આડી તો અઠવાડિયે રાખવા પછી તો અકન લે આડ્યો થોડા નિમારા કે ડબ્બા મારે આડો